ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 15. આજે આપણે દ્વીપકલ્પીય જે નદીઓ છે એની આપણે ચર્ચા કરીએ. હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદી અને એને મળતી નદીઓ એની આપણે ચર્ચા કરી લીધી. હવે આપણે દક્ષિણ ભારતની જે આ દ્વીપકલ્પીય નદીઓ છે એની આપણે આજે અભ્યાસ કરીએ. દ્વીપકલ્પ, આને પહેલાં પણ મેં તમને કીધું હતું કે દ્વીપકલ્પ કોને કહેવાય, તો જે જમીન ખંડની ત્રણેય બાજુએ સમુદ્ર હોય એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. અને ભારતની દક્ષિણે દ્વીપકલ્પ છે. પશ્ચિમે અરબ સાગર, પૂર્વમાં બંગાળાની ખાડી અને દક્ષિણે હિન્દ મહાસાગર. તો આ ભારતનો દ્વીપકલ્પ છે. એમાંથી નીકળતી નદીઓની આપણે ચર્ચા કરીએ. તો દ્વીપકલ્પમાં અહીંયા પશ્ચિમ બાજુએ આ પશ્ચિમ છે, આ દિશા છે પશ્ચિમ છે, આ પૂર્વ દિશા છે અને અહીંયા દક્ષિણ દિશા છે. તો ભારતની પશ્ચિમ બાજુએ ગુજરાતથી શરૂ કરી અને કેરળ સુધી પશ્ચિમ ઘાટ આવેલો છે. પર્વતોની આ રીતે શ્રેણી આવેલી છે. પશ્ચિમ ઘાટમાં અનેક પર્વતોની શ્રેણી આવેલી છે. આપણે 14મા પાઠમાં ભારતનું ભૂપૃષ્ઠ સમજી ગયા છે. એમાં આ પશ્ચિમ ઘાટનું નિર્માણ કેવી રીતે થયું એમાં આપણે સમજી લીધું છે. તો આ પશ્ચિમ ઘાટ છે મુખ્ય જળ વિભાજક ગણાય છે. હવે આ પશ્ચિમ ઘાટનો જે ઢોળાવ છે એ પૂર્વ તરફ છે. એટલે પશ્ચિમ ઘાટમાંથી નીકળતી જે નદીઓ છે એ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. પશ્ચિમ ઘાટ છે એ માંથી નીકળતી જે નદીઓ છે એમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ મોટી નદીઓ છે. આ મધ્યનો જે આ ઉચ્ચ પ્રદેશ છે, મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશ, એમાંથી નીકળતી નર્મદા અને તાપી આ બધી જ નદીઓ દક્ષિણ ભારતની નદીઓ છે. એમાંની મોટા ભાગની નદીઓ છે એ પૂર્વ તરફ વહે છે. માત્ર નર્મદા અને તાપી આ બે નદીઓ છે એ પશ્ચિમ તરફ વહી ખંભાતના અખાત પાસે એ અરબ સાગરમાં મળી જાય છે. તો અહીંયા આપણે દ્વીપકલ્પીય નદીઓની ચર્ચા કરીએ. એમાં પહેલી નદી છે નર્મદા નદી. હવે નર્મદા નદી છે એ અહીંયા મધ્યપ્રદેશમાંથી એનું ઉદ્ગમ સ્થળ છે. મધ્યપ્રદેશમાં આવેલું અમરકંટક જે સ્થળ છે, મધ્યપ્રદેશનું અમરકંટક, ત્યાંથી નર્મદા નદી છે એ નીકળે છે. પશ્ચિમ બાજુએ આ રીતે વહે છે. અમરકંટક પાસેથી નીકળી પશ્ચિમ બાજુએ આ રીતે વહે છે. ફાટખીણોમાંથી વહે છે. ફાટખીણ એટલે કે બે પર્વત શ્રેણીની વચ્ચેનો ભાગ. તો અહીંયા વિંધ્યાચલ પર્વતની હારમાળા આવેલી છે, એની નીચે અહીંયા સાતપુડાની ગિરિમાળા આવેલી છે. તો આ રીતે એ ફાટખીણમાંથી વહી ગુજરાતમાં પ્રવેશ કરી અને ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે. અમરકંટક પાસેથી નીકળે છે ત્યારે મધ્યપ્રદેશનો આ જે વિસ્તાર છે ત્યાં સંગેમરમરના ખડકાળ પ્રદેશોમાંથી વહે છે. સંગેમરમર એટલે કે આરસ પહાડના પ્રદેશમાંથી પથ્થરો ઉપરથી એ વહે છે. ખૂબ જ તીવ્ર વેગથી એ આગળ વધે છે. અમરકંટક પાસેથી એ નીકળે છે ત્યારે એ અહીંયા પર્વતનું જે ઢોળાવવાળા પ્રદેશો છે એમાંથી નીકળે છે ત્યારે અહીંયા નર્મદા નદીનો કુદરતી ધોધ આવેલો છે. ધુઆધારનો ધોધ છે એ અહીંયા કુદરતી રીતે જળ ધોધની અહીંયા રચના થયેલી છે. નર્મદા નદીની લંબાઈ છે એ બહુ વધારે નથી. મોટા ભાગની જે શાખા નદીઓ છે નર્મદા નદીને એ કાટખોળે આવીને મળે છે. નર્મદા નદીનું જે બેસિન વિસ્તાર છે મધ્યપ્રદેશ, ત્યાર પછી ગુજરાત અને પછી અરબ સાગરને મળે છે. તો કુલ 1312 કિલોમીટરની અંતર કાપી અને એ છેલ્લે અરબ સાગરને મળે છે. એટલે કે નર્મદા નદીની લંબાઈ છે એ 1312 કિલોમીટરની છે. હવે આપણે તાપી નદીની વાત કરીએ.
તો તાપી નદી પણ મધ્યના આ ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી અને પશ્ચિમ બાજુએ વહી ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે. તાપી નદી છે એ બેતુલ જિલ્લામાંથી નીકળે છે. મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળામાં આવેલું બેતુલ જિલ્લામાંથી નીકળે છે. બરાબર નર્મદા નદીને સમાંતરે વહી ફાટ ખીણમાંથી એ પસાર થાય છે. કારણ કે અહીંયા સાતપુડાની ગિરિમાળા આવેલી છે એટલે એ ફાટ ખીણમાંથી થઈ અને અરબ સાગરને મળે છે. તાપી નદીનું જે બેસિન વિસ્તાર છે મધ્યપ્રદેશ, ત્યાર પછી મહારાષ્ટ્ર, ગુજરાત અને પછી તે અરબ સાગરને મળે છે. અરબ સાગર અને આ પશ્ચિમ ઘાટનો આ જે વિસ્તાર છે આ બંને વચ્ચેનું અહીંયા આ મેદાની પ્રદેશ છે એ સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ પણ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી નર્મદા અને તાપી સિવાય બીજી જે નદીઓ છે એમાં સાબરમતી નદી અને ત્યાર પછી અહીંયા મહીસાગર નદી, આ નદીઓ પણ અહીંથી વહે છે. તાપી નદીની જે લંબાઈ છે બેતુલ જિલ્લામાંથી એનું ઉદ્ગમ સ્થળ છે ત્યાંથી શરૂ કરી અને અરબ સાગરને ખંભાતના અખાતમાં મળે છે ત્યાં સુધીની એની જે લંબાઈ છે એ 724 કિલોમીટરનું અંતર કાપી અને અરબ સાગરને મળે છે. ત્યાર પછી આપણે ગોદાવરી નદીની વાત કરીએ. ગોદાવરી નદી બેસિન, તો આ નદી છે આ જે દ્વીપકલ્પીય બધી જ જે નદીઓ છે એમાં સૌથી મોટી નદી છે. ગોદાવરી નદી મહારાષ્ટ્રનું અહીંયા આવેલું નાસિક, મહારાષ્ટ્રમાં આવેલો નાસિક જિલ્લામાંથી પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે, પૂર્વ તરફ વહે છે અને છેલ્લે એ બંગાળાની ખાડીને અહીંયા મળે છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને એ બંગાળાની ખાડીને મળે છે ત્યાં સુધીની એની જે લંબાઈ છે એ 1465 કિલોમીટરનું તે અંતર કાપે છે અને ત્યાર પછી એ બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય જેટલી નદીઓ છે એમાં એનું બેસિન વિસ્તાર સૌથી મોટું છે. કારણ મહારાષ્ટ્રમાંથી નીકળે છે, ત્યાર પછી મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે, ત્યાંથી એ આગળ વધી અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરે છે અને આંધ્રપ્રદેશમાં એ બંગાળાના ખાડીને એ મળી જાય છે. ગોદાવરી નદીને અનેક શાખા નદીઓ આવીને મળે છે પણ એમાં એની જે સૌથી મોટી જે નદીઓ છે એમાં માંજરા આ નદી, ત્યાર પછી પેનગંગા નદી અને વેનગંગા નદી, આ ત્રણ એની મોટી શાખા નદીઓ છે. એ સિવાય એને બીજી પણ નાની શાખા નદીઓ મળે છે. એમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા એ એની નાની શાખા નદીઓ છે. ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો છે, એનો બેસિન વિસ્તાર પણ લાંબો છે, માટે દક્ષિણ ભારતની જેટલી નદીઓ છે એમાં એ સૌથી મોટી નદી છે એટલે એને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે. એટલે ગોદાવરી નદીને શું કહેવાય છે? દક્ષિણની ગંગાના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે આપણે કૃષ્ણા બેસિનની વાત કરીએ તો કૃષ્ણા નદી છે એ પણ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. તો કૃષ્ણા નદી પણ ગોદાવરી નદીની જેમ જ મહારાષ્ટ્રમાં આવેલું મહાબળેશ્વર, મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટમાં આવેલું અહીંયા મહાબળેશ્વર જે હવા ખાવાનું સ્થળ છે જે ઊંચાઈ ઉપર આવેલું છે એ મહાબળેશ્વર પાસેથી કૃષ્ણા નદી નીકળે છે. 1400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. 1400 કિલોમીટરનું અંતર પસાર કરી અને કૃષ્ણા નદી છે એ પૂર્વમાં બંગાળાની ખાડીને મળે છે. તો કૃષ્ણા નદી છે એ 1400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. કૃષ્ણા નદીને મળતી જે અન્ય શાખા નદીઓ છે એમાં તુંગભદ્રા એની મુખ્ય શાખા નદીઓ છે. એ સિવાય કોયના, ઘાટપ્રભા, મુસી, ભીમા આ બધી એની શાખા નદીઓ છે. કૃષ્ણા નદીનો બેસિન વિસ્તાર પણ ઘણા બધા રાજ્યોમાં ફેલાયેલું છે. મહારાષ્ટ્રમાંથી નીકળે છે, કર્ણાટક પાસેથી પસાર થઈ આંધ્રપ્રદેશમાં એ બંગાળાની ખાડીને મળી જાય છે. ત્યાર પછી આપણે મહાનદી બેસિન વિસ્તારની ચર્ચા કરીએ તો મહાનદી છે
એ નર્મદા નદીના ઉદ્ગમ સ્થાનથી થોડે દૂર એ છત્તીસગઢમાંથી નીકળે છે. મહાનદીનું ઉદ્ગમ સ્થાન અહીંયા છત્તીસગઢમાં છે. તો છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી એ નીકળે છે. ત્યાંથી એ આગળ વધી અને ઓરિસ્સા અથવા તો ઓડિશા એમાં એ પ્રવેશ કરી અને છેલ્લે બંગાળાની ખાડીને એ મળી જાય છે. તો મહાનદી છે એના ઉદ્ગમ સ્થળેથી બંગાળાની ખાડીને મળે છે ત્યાં સુધીમાં એ 860 કિલોમીટરનું અંતર કાપે છે. તેનું બેસિન વિસ્તાર છત્તીસગઢ, ત્યાર પછી ઝારખંડ અને ત્યાર પછી ઓરિસ્સા, આ 3 રાજ્યમાંથી પસાર થાય છે. ત્યાર પછી દક્ષિણ ભારતની બીજી એક નદી છે કાવેરી નદી. તો કાવેરી નદી છે એ પશ્ચિમ ઘાટમાં આવેલો જે બ્રહ્મગીરી પર્વત છે, અહીંયા બ્રહ્મગીરી પર્વત આવેલો છે, એ પર્વતમાંથી નીકળે છે. 760 કિલોમીટરનું અંતર કાપી પૂર્વ તરફ વહી અને અહીંયા તમિલનાડુમાં કાવેરીપટ્ટનમ પાસે એ બંગાળાની ખાડીને મળે છે. તો કાવેરી નદીને મળતી જે શાખા નદીઓ છે એમાં કાવેરી નદીને મળતી જે શાખા નદીઓ છે એમાં અમરાવતી, ભવાની, ત્યાર પછી હેમાવતી, કાલિની, આ બધી એની મળતી શાખા નદીઓ છે. તેનું બેસિન વિસ્તાર 3 રાજ્યમાંથી પસાર થાય છે. કર્ણાટકમાંથી નીકળે છે, ત્યાર પછી કેરળમાંથી પસાર થાય છે અને છેલ્લે તમિલનાડુમાં એ કાવેરીપટ્ટનમ પાસે બંગાળાની ખાડીને મળી જાય છે. તો આવી આ બધી જ જે આપણે નદીઓની ચર્ચા કરી આ દ્વીપકલ્પીય ભારતીય નદી છે. એ સિવાય બીજી પણ નદીઓ છે જેમાં કેટલીક નદીઓ એ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. તો મધ્યનો આ જે ઉચ્ચવર્તી પ્રદેશ છે એમાંથી નીકળતી દામોદર નદી એ અહીંયા ગંગા નદીને મળે છે. ત્યાર પછી બ્રહ્માણી નદી, વૈતરણી અને સુવર્ણરેખા એ પણ દ્વીપકલ્પીય નદીઓ છે. તો અહીંયા આપણે ભારતની નદીઓની ચર્ચા કરી. ઉત્તર ભારતની નદીઓની આપણે વાત કરી, દક્ષિણ ભારતની નદીઓની પણ વાત કરી. તો પૃથ્વી સપાટી પર આશરે કુલ જે 71% જેટલું પૃથ્વી સપાટી ઉપર કુલ 71% જેટલું પાણીનો વિસ્તાર જલાવરણ આવેલું છે. તો આ જે 71% જલાવરણ છે એમાંથી 97% પાણી કેવું છે? ખારું છે, સમુદ્રનું પાણી છે જે પીવા લાયક નથી. માત્ર 3% જ પાણી છે એ પેય જળ છે, એટલે કે પીવા લાયક જળ છે. અને એ સિવાયનો બાકીનો જે ચોથો જથ્થો છે એ આ હિમાલયની આ જે પર્વત શ્રેણી છે એમાં બરફના સ્વરૂપમાં અહીંયા બાકીનો ચોથો જથ્થો છે એ રહેલો છે. નમસ્તે.